વડોદરા જિલ્લામાં એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે. વડોદરા શહેરના ભાજપના અગ્રણી ગોપાલ રબારીના પુત્ર મેહુલના લગ્ન લેવાયા છે. આ લગ્નમાં અંગદાનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 18 જાન્યુઆરી પહેલા અત્યાર સુધીમાં 500થી વધુ લોકોએ અંગદાન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને આ આંકડો 25 જેટલો થાય તેવા પ્રયાસો પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. લોકોને આ સંકલ્પ સાથે જોડાવા હેતુ રબારી પરિવાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ રબારી પરિવારની પહેલને બિરદાવી હતી. આવનારા સમયમાં આ અંગદાન અભિયાન સતત આ લગ્ન પૂરતું સીમિત ના રહે. સૌ આજનો યુવાનોને અપીલ કરું છું, વડીલોને અપીલ કરું છું અને આજે જેવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ જે આજે જન્મજયંતિ હોવાથી સૌને હું ખાસ અપીલ કરું છું કે મોટું કામ એમણે હાથ પર લીધું એટલે એમનો બંને દીકરાઓના લગ્નો લોકો કાયમ માટે યાદ કરે અને જે લોકોને ભવિષ્યમાં એક્સિડન્ટથી કે અન્ય રોગથી કોઈ અંગ ગુમાવવું પડે તો બીજા વ્યક્તિનો અંગ એમને લગાવીને એમની જિંદગી સુધારી શકાય એવો પ્રયત્ન એમના દ્વારા કરવામાં